છે। આપણી સાથે કોંગ્રેસના આરોગ્ય સમિતિના સભ્ય પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, રચના હિરપરા। જી રચનાબેન, આપનું સ્વાગત છે આ ન્યૂઝ કેપિટલની અંદર। અમે દિવસભર અત્યારે તમામ જે આરોગ્ય કેન્દ્ર છે, જે CSC PSC સેન્ટર છે, તેની ત્યાંની શું પરિસ્થિતિ છે, અમારા સંવાદદાતા રિયાલિટી ચેક કર્યું છે અને દર્શકો સુધી અને તંત્ર સુધી આ પહોંચાડી રહ્યા છે। સૌપ્રથમ સુરતની પણ આ જે દ્રશ્યો સામે આવ્યા હતા રિયાલિટી ચેકની અંદર, કે જ્યાં જન ઔષધિ કેન્દ્ર, કે જ્યાં આગળ દવા છે તે લોકો સુધી પહોંચી રહે તે માટે એક યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ ત્યાં આગળ કહેવામાં આવ્યું છે આ દવા ઉપલબ્ધ નથી। બાજુમાં ખાનગી સ્ટોર છે, એક સાથે જ છે બંને કનેક્ટ, ત્યાંથી લઈ લો અને એ રીતે મોંઘા ભાવે દર્દીઓ દવા ખરીદી રહ્યા છે। શું આપના ધ્યાને આવા કેટલા બનાવો સામે આવ્યા છે અને શું કહેશો? સૌપ્રથમ આપની પ્રતિક્રિયા શું રહેશે? જી, સૌપ્રથમ મારું નામ રચના હિરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી। સ્વિમેર હોસ્પિટલની અંદર જે ખાનગી મેડિકલ ધારક અને એમની બાજુમાં જે આપણું સરકારી મેડિકલ છે, બંનેમાં જ્યારે લોકો દવા લેવા જતા હોય ને ત્યારે એટલી વિષમતા છે કે ત્યાં પેલું નથી લખવામાં આવતું કે અહીંયા જેનરિક દવા મળશે ને અહીંયા નોન જેનરિક દવા મળશે। એટલે જે ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દવા લેવા જતા હોય છે તેમને ખ્યાલ જ નથી હોતો અમારે સસ્તી દવા ક્યાં મળશે ને મોંઘી દવા ક્યાં મળશે। એટલે આ પ્રાઇવેટ ઇજારદાર છે એ એમની મેડિકલ બારી 24 કલાક ખુલ્લી રાખે અને જે સરકારી છે એ 8 કલાક માત્ર ખુલ્લું રાખે છે। એટલે અને મોટા ભાગે જે સરકારી હોસ્પિટલમાં જે ડોક્ટરો છે એ પ્રાઇવેટ મેડિકલની દવાઓ લખી આપે છે। અને ખાસ જોવાનું એ કે જે દવા માનો કે 20 વર્ષ 25 વર્ષથી સરકારી હોસ્પિટલ ચાલે છે તો આ તમામ દવાઓ છે એ પ્રાઇવેટ મેડિકલમાંથી મળી શકે, તો આ સરકારી મેડિકલમાંથી કેમ ના મળી શકે? સરકારી મેડિકલને 20-25 વર્ષ થયા તો બી હજી એટલું ખબર નથી પડતી કે આ પ્રાઇવેટમાંથી મળી શકે છે, તો આપણે પણ આ દવાઓ બધી રાખવી જોઈએ। આ એક મોટું ષડયંત્ર છે સત્તા પક્ષનું અને ડોક્ટરોનું અને જે તે પણ તંત્ર છે એમનું, અને આવી રીતે જે ગરીબ લોકો છે એમને સેવા આપવાના બાને લૂંટ ચલાવી રહ્યા છે। બિલકુલ। અને બીજો અનેક એવી ઘટનાઓ પણ આપણે જોઈ છે જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચી રહ્યા છે। અનેક વિસ્તારના રિયાલિટી ચેકની અંદર સામે આવ્યું કે તબીબોની ઘટ છે, સ્ટાફની ઘટ છે, સાધનો ત્યાં આગળ ધૂળ ખાઈ રહ્યા છે। શું આ મુદ્દે હવે આગળ આપે કોઈ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે હવે ભવિષ્યમાં આ રીતના આ મુદ્દાને આપ કેવી રીતે જોશો? ક્યાં સુધી આ જનતા છે તે ભોગવશે? હા, અમે ચૂંટાયેલા 4 વર્ષ થયા। 4 વર્ષથી હું સતત હોસ્પિટલ કમિટીની સભ્ય છું અને હોસ્પિટલની અંદર જે પણ સાધન સામગ્રી નથી એ બાબતે અવારનવાર સવાલ ઉઠાવ્યા છે। અને હાલ તો વાત કરીએ કે MRI CT સ્કેન મશીનની પ્રોસેસ 3 વર્ષથી શરૂ છે, હાલ પણ MRI CT સ્કેન મશીન હજી ઉપલબ્ધ થયા નથી। CSR ફંડની રાહ જોવામાં આવે છે અને માનો કે તમે કોઈ મોટા નેતા કે PM અહીંયા આવવાના હોય તો કરોડો રૂપિયા વપરાઈ જાય છે, ત્યારે કોઈ લિમિટ નથી રહેતી, પણ જ્યારે જનતાને સુવિધા આપવાની વાત હોય ત્યારે ફલાણેથી ગ્રાન્ટ લઈ આવશું, સામેથી ગ્રાન્ટ આવશે ત્યારે થશે, પેલાની ગ્રાન્ટમાંથી થશે, કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી થશે, CSR ફંડમાંથી થશે, પણ ક્યારે તમે લઈ આવશો ને ક્યારે લોકોને સુવિધા આપશો? ઘણી બધી જે ખામીઓ છે અત્યાર સુધી એમાં દવાને મેન્ટેન રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ રૂમ નહોતો। અમે જ્યારે ત્યારથી ચૂંટાયા સતત પાછળ લાગ્યા ત્યાર પછી કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યો અને ઘણી બધી હજી એવી મશીનરીઓ છે કે હાલમાં ધૂળ ખાય છે અને લોકોને ઉપયોગ થતી નથી। તો આ સરકારની જે નીતિઓ છે શું તેને જવાબદાર માનશો કે પછી આ જે આરોગ્ય વિભાગ છે જેમના દ્વારા તકેદારી નથી રાખવામાં આવતી, ધ્યાન નથી દોરવામાં આવતું, તો તેની જવાબદારી આપ શું માનશો? સત્તા પક્ષ જે છે એમની કામ જોવાનું હોય છે કે આપણે જે કામો મંજૂર કર્યા છે, જે આપણે યોજનાઓ લાવીએ છીએ યોજનાનું અમલીકરણ થાય છે કે નહીં, પણ અન્ય મળીને મલાઈ ખાય છે। એટલે કોઈ પણ મશીનરી હોય કે કોઈ પણ વસ્તુ હોસ્પિટલ માટે ખરીદવાની હોય તો તમામમાં ભાગ બટાઈ થાય છે અને તંત્ર અને સત્તા પક્ષ બંને મળી અને મલાઈ ખાય છે અને લોકોને સુવિધાના નામે તો ઝીરો। તો આવી જે દયનીય સ્થિતિ આરોગ્ય કેન્દ્રોની છે તેની માટે જવાબદાર કેટલા, જે વિપક્ષની પણ વાત કરીએ તો વિપક્ષ પણ એક તેમનો જે પ્રશ્ન છે તે ઉઠાવી નથી રહ્યા, ક્યાંક ત્યાં પણ જનપ્રતિનિધિ જ એક માનવામાં આવે, પરંતુ ત્યાં આગળ જે પ્રશ્નો છે તે શું ના ઉઠાવ્યું? વિપક્ષ એટલું મજબૂત ન રહ્યું આ મુદ્દે, તો આવી સ્થિતિ જોવા મળી રહી છે।
વિપક્ષ જ્યારે આ મુદ્દા ઉઠાવે છે ને ત્યારે જ એટલી જે ખામીઓ હોસ્પિટલ હતી ને એ ખામીઓ દૂર થઈ છે. અને હાલ જે દવાની વાત કરીએ તો એ દવાનો જે મુદ્દો છે એ પણ વિપક્ષ દ્વારા જ ઉઠાવવામાં આવ્યો છે અને સરકારના કાન મરોડવામાં આવ્યા છે કે આવું કેમ. સુરત મહાનગરપાલિકાના કર્મચારી, ચૂંટાયેલા પ્રતિનિધિ અને પૂર્વ કોર્પોરેટરોને લાલ કેસની અંદર જે દવાઓ આપવામાં આવે છે એ લાલ કેસની દવાઓ તમામ પ્રાઇવેટ મેડિકલમાં જ મળે છે. જે સરકારી હોસ્પિટલમાં સરકારી મેડિકલ છે એમાં નથી આવતું. આ મુદ્દો જ્યારે વિપક્ષના સભ્ય દ્વારા જ ઉપાડવામાં આવ્યો છે ત્યારે જ આ બધી પોલ ખુલ્લી થઈ છે કે સરકારી મેડિકલમાં દવાઓ નથી પણ ખાનગી મેડિકલમાં દવાઓ હોય છે. તો અન્ય એવા કેવા જે કેટલા સમયથી આ પ્રકારની સમસ્યાઓ છે? કેમ કે આપણે વાત કરીએ અર્બનની, રૂરલની અંદર તો આનાથી ખરાબ સ્થિતિ છે. અનેક વિસ્તારોની અંદર તો આરોગ્ય જે સેન્ટર છે ત્યાં આગળ તાળા પણ જોવા મળી રહ્યા છે. ત્યાં આગળ સ્ટાફ છે નહીં, આવતા નથી ડૉક્ટરો, તબીબો, અને લોકોને સેવા નથી મળી રહી. તો સૌથી વધારે માર છે જે આરોગ્ય કેન્દ્રનો ઉપયોગ કરનારા ગ્રામીણ વિસ્તારો છે તેમને જ પડી રહ્યો છે. સાચી વાત છે. કેમ કે જયારે સત્તા પક્ષ નિર્ણય લેતા હોય ને બધું જે મંજૂર કરતા હોય ત્યારે એવી જગ્યાએ હેલ્થ સેન્ટર, આરોગ્ય મંદિર બનાવવામાં આવ્યા છે કે જ્યાં લોકોનો વસવાટ જ નથી. લોકો દૂર સુધી જવું પડે તો એ લોકો દૂર જવાનું પસંદ નહીં કરે. નજીકમાં જે પ્રાઇવેટ મેડિકલ હશે કે પ્રાઇવેટ ક્લિનિક હશે એમાં જવાનું પસંદ કરશે. એટલે સત્તા પક્ષે એ માત્ર પૈસા ખર્ચવામાં માહિર છે, પણ લોકોને આસાનીથી કેવી રીતે સુવિધા મળી શકે, તો કઈ જગ્યાએ આપણે હેલ્થ સેન્ટર બનાવવા જોઈએ, આરોગ્ય મંદિર બનાવવા જોઈએ, આ કોઈ જાતનું વિચાર કર્યા વગર એમને મન ફાવે ત્યાં બનાવી દે છે. એટલે આજે પોઝિશન એવી છે કે માનો કે કોઈ સેવાડાનું ગામ છે તો એ ગામની અંદર જ્યાં વસવાટ નથી અને અવાવરું રોડ હોય ત્યાં બનાવી દીધું છે તો ત્યાં કોણ વ્યક્તિ દવા લેવા જવાનું? આવી પોઝિશન હાલ છે. તો રચનાબેન, આપ પણ આરોગ્ય સમિતિના સભ્ય છો. શું આપના ધ્યાને આટલી બધી વાતો આવી છે? કારણ કે અનેક વિસ્તારોની જુદી સમસ્યાઓ છે અને સમસ્યા દરેક જે સરકારી આરોગ્ય કેન્દ્ર છે તેમાં જોવા જ મળે છે. શું આપની કોઈ નીતિ આરોગ્ય સમિતિના ધ્યાને દોરી છે કે પછી કોઈ નીતિ એવી બનાવશો કે ભવિષ્યની અંદર તેનો મુદ્દો બનાવી અને લોકો સુધી એ સમસ્યા હલ થાય? હા, ગઈ બજેટમાં પણ મારું સૂચન હતું કે જે આપણે સેવાડાના માનવીને સુવિધા આપવાની વાતો કરીએ છીએ તો અવાવરું જગ્યાએ આપણે આરોગ્ય મંદિરને હેલ્થ સેન્ટરો ખોલીએ છીએ એની જગ્યાએ કે જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં મોહલ્લા ક્લિનિક, નાની મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવે અને તમામ ઝોનની અંદર 50 બેડની હોસ્પિટલો જે ચાલે છે એમને વેગ આપીને 100 બેડની બનાવવામાં આવે અને જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં વધારેમાં વધારે મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવે જેથી કરીને ત્યાંના નજીકની જગ્યાઓ પર લોકો આરોગ્યની સુવિધાનો લાભ લઈ શકે. રચનાબેન, અત્યારે જેટલા પણ જે આરોગ્ય કેન્દ્ર આવેલા છે ત્યાં આગળ સ્ટાફ નથી, તબીબ નથી, મોહલ્લા ક્લિનિક કેવી રીતે ચાલશે જો તમે બનાવવાની વાત કરો તો? શું તેમાં સમસ્યા નહીં આવી શકે? એ બાબતે પણ મેં અવાજ ઉઠાવેલો છે ને ઘણી બધી વાર રજૂઆતો કરેલી છે અને આ બજેટમાં પણ મેં રજૂઆત કરેલી છે કે તમામ જગ્યાએ જેટલી પણ સ્ટાફની ઘટ છે, એક બાજુ તમે નિમણૂક કરો છો કે આટલી પોસ્ટ આટલી નિમણૂક કરો છો અને એક બાજુ એ પોસ્ટની ભરતી નથી કરતા, તો તમે નિમણૂક કરી એ ખોટી છે કે ભરતી નથી કરતા એ ખોટું છે. તો તમામ સ્ટાફની ભરતી વહેલાની તકે કરવામાં આવે એ પણ હમણાં જ બજેટની અંદર માંગ કરવામાં આવી છે. અને જો આ તંત્ર કામ નહીં કરે તો આના ઉપર આમ આદમી પાર્ટી પૂરેપૂરી લડત આપવા તૈયાર છે. જી રચનાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.